આજે આપણે બનાવીશું બટાકાના બફોરા। સૌપ્રથમ આપણે એક બાઉલમાં બાફેલા બટાકા લઈશું। હવે તેને છીણીની મદદથી છીણી લઈશું। હું અહીંયા બરાબર બટાકાને છીણી લીધા છે। હવે એમાંથી થોડાક બટાકાનો માવો સાઈડ ઉપર કાઢી લઈશું। તેમાં 2 થી 3 લીલા મરચાં પેસ્ટ બનાવીને ઉમેરીશું। સૂકી દ્રાક્ષ ઉમેરીશું। થોડું કોપરાનું છીણ ઉમેરીશું। થોડા લીલા ધાણા ઉમેરીશું। ખાંડ ઉમેરીશું। લીંબુનો રસ નાખીશું। સ્વાદ મુજબ મીઠું નાખીશું। અડધી ચમચી મરી પાવડર નાખીશું। મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે। તેને થોડીક વાર રેસ્ટ આપીશું। બફોરા બનાવવા માટે જે આપણે સાઈડ ઉપર છીણ કાઢ્યું હતું તેનો લોટ બનાવીશું। હવે તેમાં લગભગ 1 વાટકી જેટલો લોટ ઉમેરીશું। સ્વામિનારાયણ લોટ જે આપણને બજારમાં મળી રહે છે। થોડુંક મીઠું નાખીશું। હવે તેને લોટ જેવી કણક બાંધી દઈશું। થોડું તેલ નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો આપણો બફોરા માટે આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે થોડું તેલ નાખીને મિશ્રણને બરાબર મિક્સ કરી દઈએ। હાથમાં થોડું તેલ લઈ લઈશું અને બટાકા વડાની જેમ આપણે નાના નાના એના નાના નાના લુવા વાળી લઈશું। તમે જોઈ શકો છો કે નાના નાના લુવા વળી ગયા છે। હવે જે આપણે લોટ બાંધ્યો હતો એના નાની નાની આવી રીતના પૂરી જેવું બનાવી દઈશું। હવે તેની અંદર આપણે આ એક માવો મૂકીશું અને તેને બરાબર કવર કરી લઈશું। અહીંયા હું થોડોક સિંગોડાનો લોટ લીધો છે। જો સરસ મજાનું બફોરા તૈયાર થઈ ગયા છે। હવે એને હું સહેજ લોટમાં તમે જોઈ શકો છો મેં આવી રીતના સરસ મજાના બફોરા બનાવ્યા છે। આવી રીતના સરસ મજાના બફોરા બનાવીને અંદર સિંગોડાના લોટનું કોટિંગ ચડાવી દીધું છે। હવે એને આપણે તળવા માટે તેલમાં મૂકીશું। આપણે તળવા માટે થોડું તેલ લઈશું, તેને ગરમ કરીશું। જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે એક એક બફોરો મૂકીશું। તેને ચમચીની મદદથી આવી રીતના ઉપર થોડું થોડું તેલ નાખીશું જેથી બરાબર બફોરા તૈયાર થઈ જાય। હવે તેને ધીમે ધીમે ફેરવીશું। થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને નીકાળી લઈશું। તમે જોઈ શકશો કે સરસ મજાના બફોરા તૈયાર થઈ ગયા છે। સ્વાદમાં પણ સારા લાગે છે, સ્વાદિષ્ટ બને છે। એકવાર જરૂરથી બનાવજો અને સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।